જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30, એ મારો જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. હાલો દોસ્તો, આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજનો વ્લોગ આપણે ચાલુ કરીશ. આજે તારીખ છે 19/3/2024 અને અત્યારે વાગ્યા છે સવારના 9. તો ચાલો ભગવાનના દર્શન કરી લઈએ ઘર મંદિરમાં. માતા પિતાને પગે લાગી અને આપણે કામની શરૂઆત કરીએ. જો આપણે તૈયાર થઈ ગયા, હવે જવું છે નીચે. સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે, હું ખુશ રહું એમાં મારી સફળતા નથી, પણ મિત્રો મારી વાણી, વ્યવહાર અને વર્તનથી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે. આપણા ફ્રીજ મેગ્નેટમાં જો મેપ ઓફ લંડન, ચાલો મારા રોજના રૂટીન પ્રમાણે ગોઠવાઈ જશે. આવી ગયા ઘરે. બપોરે 12 વાગવા આવ્યા, 11:15 થયા અને ઘરે આવીશ ત્યાં જો હું બનાવીશ. હાલો, જય દ્વારકાધીશ. આપણે લીલી તુવેરનું શાક બનાવીએ છીએ. જો બધી સામગ્રી લઈ લીધી. લીલી તુવેર, ટમેટાની ગ્રેવી, ડુંગળી, બીજું લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ. ધાણા, સૂકું મરચું. જો હવે શરૂ કરીએ છીએ. રાઈ નાખવાની, જીરું, હિંગ. જો હળદર નાખી દીધી. ગમે એ શાક બનાવવા એમાં હળદર નાખીને શાકના પીઠી છોડવાની, એટલે શાકની લાઈટી આવે. હવે લાલ મરચું સ્વાદ અનુસાર, જેટલું તીખું ખાવું હોય એટલું. લાલ મરચું નાખીને ટમેટાની પ્યુરી નાખી દેવાની, એટલે મરચું દાજેલું શાકનો કલર. મસ્ત મસ્ત કોથમરી લીલી જ હોય. લીલા ધાણા દેવાની, લીલી તુવેર. બાફેલી છે કે બાફેલું છે? કાચી. તો ઓલરેડી બધી વસ્તુ નાખી દીધીશ. હવે એને શરૂઆત ઘરે એમને સાંતળવા દેવાનો. પછી પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરીને ચડવા દેવાનું. સડવા દેવાનું. કેટલી સીટી થવા દેવાની? 3-4 ચીટી ખાવા. હાલો, હવે આપણે બનાવશું બાજરાના લોટની રોટલી. બોલો, બાજરાના લોટ મેથીને ઘીમાં સાતળવાની. તો ઓલી બાજુ લીલી તુવેરના દાણાનું શાક સડસ અને આ બાજુ બાજરીના લોટની રોટલી બનાવશ. મેથી નાખી, તો લીલી મેથી નાખી ઘીમાં
ઘી મૂકીશ. ઘીમાં લીલી મેથી, મેથી સાંકળી લેવાનું. મેથીને સાતળી થોડું પાણી એડ કરવાનું, થોડું પાણી અને સ્વાદ અનુસાર મીઠું. હવે એને અને ઢાંકીને ઘડીક ઉકળવા દેવાનું. હવે એમાં હવે એમાં બાજરાનો લોટ નાખવાનો. બાજરાનો લોટ. ઘડીક સડવા દેવાનો. ધીમા ગેસે ઢાંકણું ઢાંકીને ચડવા દીધું. બફાઈ ગયો છે બાજરીનો. બફાઈ ગયું. હા, હવે ઘડીક ઠરવા દઈ પછી કૂણવી નાખવાનું. ગેસ બંધ કરી દીધો. ગેસ બંધ કરી જે આપણે બાફ્યું અને લોહીયામાં તેલ સજ લઈને કૂણવી નાખવાનું. ગરમ જ. હવે એને કૂણવી નાખવાનું. તો લોટ કૂણવેશ થોડીક વાર પડ્યો રહેવા દઈએ. પછી બાજરીની રોટલી બની. પછી આપણે જે ઘઉંની રોટલી બનાવી એ રીતે બાજરીની રોટલી બનાવવાની. મેથી વાળો. મેથી બાજરાની. મેથીને ઘીમાં શેકી લોટ વણાઈ ગઈ. હવે એને તોડી નાખવાનું. શેકાવા દેવાની. એમાં ઢાળી દેવાનું. હવે એને ગેસ ઉપર છોડી નાખવાનું. બીજું રેડી અને ભગવાનને તાળી કરી દીધો. જોવો છો લીલી તુવેરનું શાક, બાજરાની રોટલી, છાશ, જમરૂખ, કાશી કેરી અને તુલસીમાં આપણે ભગવાનને તાળ ધરાવીએ એમાં તુલસીમાં પાન મૂકવું પડે તો ભગવાન સ્વીકારે. ઠાકોરજી. ચાલો તો હવે જમી લઈએ. તો જોવો આપણે જમીન ઘડીક આરામ કરીને બેસી ગયા બાલ્કનીમાં. એક વાત કરવી છે. આજે એક ભાઈ મળ્યા તો એ કે તમે વિડીયો બનાવો છો તો શેની જાહેરાત કરો છો? મેં કીધું જાહેરાતમાં તો મારા વિડીયોમાં ભગવાનના મંદિર અને જે તે સ્થળની મહત્ત્વ એની જાહેરાત કરું છું. અને બીજું મારા જે સારા વિચારો હોય અને આવતા છઠ્ઠા મહિનામાં મારે 54 વર્ષ પૂરા થશે તો ત્યાં સુધીનો જે કંઈ મારો સારો નકશો અનુભવ હોય એ લોકો સુધી આપ સર્વ સુધી પહોંચે એવી મહેનત કરું છું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને મળીએ વળતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.